આંદામાનના શ્રી વિજયપુરમમાં અમિત શાહ અને મોહન ભાગવતના હસ્તે વીર સાવરકરની પ્રતિમાનું લોકાર્પણ કરાયું। સાગરા પ્રાણ તલમળલા ગીતની 116 વર્ષની કરાઈ ઉજવણી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આંદામાન અને નિકોબાર ટાપુના શ્રી વિજયપુરમ અગાઉનું પોર્ટ બ્લેર ખાતે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। દક્ષિણ આંદામાનના બેઓડનાબાદ ખાતે નવનિર્મિત સાવરકર પ્રેરણા પાર્કમાં યોજાયેલા કાર્યક્રમમાં બંને મહાનુભાવોએ સાવરકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ રુદ્રાક્ષના વૃક્ષોનું રોપણ કર્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે સાવરકરજી એવા વિરલ ક્રાંતિકારી હતા જેમણે શરીર અને વિચાર બંને રીતે સ્વતંત્રતા સંગ્રામને વેગ આપ્યો હતો। આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સાવરકર દ્વારા લખાયેલ અમર ગીત સાગરા પ્રાણ તલમળલાના 116 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક વિશેષ ગીતનું વિમોચન કર્યું હતું। મોહન ભાગવતે પોતાના સંબોધનમાં સાવરકરના ત્યાગ અને દેશભક્તિને યાદ કરતા કહ્યું કે સેલ્યુલર જેલની કાળી મજૂરી વચ્ચે પણ જેમના મનમાં અખંડ ભારતનું સ્વપ્ન જીવંત રહ્યું તેવા વીર સાવરકર આજે પણ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે। આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ ગવર્નર ડી.કે. જોશી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પોર્ટ બ્લેરનું નામ બદલે ને શ્રી વિજયપુરમ કર્યા બાદ આટલા ઉચ્ચ સ્તરે યોજાયેલો આ પ્રથમ મોટો કાર્યક્રમ છે। આગામી કાર્યક્રમોના ભાગરૂપે સંઘ પ્રમુખ મોહન ભાગવત શ્રી વિજયપુરમના નેતાજી સ્ટેડિયમમાં વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરશે। ત્યારબાદ ચિન્મય મિશનની મુલાકાત લેશે। ગૃહમંત્રી અમિત શાહે પણ સાવરકરના સન્માનમાં યોજાયેલા સમારોહમાં હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આંદામાનની ધરતી પર સાવરકરની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અજાણ્યા પાસાઓ અને ક્રાંતિકારીઓના બલિદાનથી અવગત કરાવવાનો છે।